મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। આ જગ્યા કેવી છે? સારી છે ને? મલેશિયામાં પોર્ટ ડિક્સન નામનું આ એક શહેર આવેલું છે। સમુદ્ર કિનારે આવેલું છે। અહીં ઘણા બધા સુંદર સ્થળો છે। શું પ્રભુની રચના તે સુંદર નથી? તે સુંદરતા વધારવા માટે માણસોએ ઘણી બધી વસ્તુઓ અહીં કરી છે। જુઓ, તેમણે લાકડાનો એક ખૂબ જ સુંદર પુલ અહીં બનાવ્યો છે। શું તે ખૂબ જ સુંદર નથી? અહીંથી આપણે ત્યાં જઈ શકીએ છીએ, ત્યાંથી અહીં આવી શકીએ છીએ પુલ દ્વારા। પરમેશ્વરે આ દુનિયાથી સ્વર્ગ સુધી પહોંચવા માટે પણ એક પુલ બનાવ્યો છે। તે પણ લાકડાનો પુલ છે। તે કયું લાકડું છે એમ વિચારો છો? ક્રૂસનું લાકડું। લાકડાના ક્રૂસ પર ઈશુએ પોતાનું લોહી વહેવડાવીને મૃત્યુ પામ્યા। જો આપણે તે લોહીથી ઉદ્ધાર પામીએ તો આપણે સ્વર્ગના રાજ્યમાં જઈ શકીએ છીએ। બીજો કોઈ રસ્તો નથી, એક જ રસ્તો છે, તે છે ઈસુ ખ્રિસ્ત। કારણ કે તેમણે માણસના પાપ અને શાપનો ભોગ લીધો, ક્રૂસ પર બલિદાન આપ્યું। જો આપણને તે બલિદાન દ્વારા છુટકારાનો અનુભવ મળે તો જ આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ અને પરમેશ્વર સાથે રહી શકીએ। તેના વિશે સારી રીતે વિચારો। આજે યહોવા મારા માટે કયું વચન આપે છે? શું તમે આમ વિચારી રહ્યા છો? ગીત શાસ્ત્ર 37 તેના 19મા વચનમાં જુઓ, કપરા સમયોમાં પણ તેમને લજ્જિત થવું પડશે નહીં, દુકાળમાં પણ તેઓ તૃપ્ત રહેશે। પ્રભુ કહે છે, મારા બાળકો, દુષ્ટ સમયની અંદર તમે બિલકુલ પણ શરમાશો નહીં અને દુકાળના દિવસોમાં તમે તૃપ્ત થશો। પછી જો ખતરનાક સમય આવે તો તે ભયની અંદર પણ તમારું રક્ષણ કરવામાં આવશે, તમે લજ્જિત થવાના નથી। દાઉદ જે રાજા હતો તે પોતાના અનુભવ પરથી આ કહે છે। તે સમસ્યાનો સામનો કરે છે। તમે જુઓ, તે જે દેશ છે તેનો જે રાજા હતો, સાઉલ નામનો રાજા, તેની આખી સેના તે તેના વિરુદ્ધમાં મોકલે છે, દાઉદને શોધવા માટે અને શોધીને મારવા માટે મોકલે। એક મોટી સમસ્યા, દેશનો રાજા તેની વિરુદ્ધમાં બળવો કરતો હતો। જો તેણે કોઈ માણસને મારવા માટે પોતાની સેના મોકલી હોય તો કેવી રીતે કોઈ છટકી શકે? એટલે જ દાઉદ કહે છે કે મૃત્યુ અને મારી વચ્ચે કેવળ એક ડગલુંની જ દૂરી હતી। ખતરાએ તેને એટલી હદે ઘેરી લીધો હતો। દાઉદ સમાપ્ત થઈ ગયો છે, માટે તૈયાર થઈ ગયો છે અને નાશ પામી ગયો છે, દુશ્મન આમ વિચારતો હતો। પણ પ્રભુએ તેનું રક્ષણ કર્યું। તે બિલકુલ પણ લજ્જિત ન થયો। પ્રભુએ તેનું રક્ષણ કર્યું, તેના તેજ લોકો પર રાજા તરીકે ઊંચો પણ કરી નાખ્યો। જે જગ્યાએ ભય તમને ઘેરી લે છે અને તમારો નાશ કરવાનો ઈરાદો ધરાવે છે, તે જ જગ્યાએ તમને તે ઉચ્ચ કરશે। તમે બિલકુલ પણ લજ્જિત થશો નહીં, કારણ કે તમે હિંમતભેર કહ્યું હતું કે ઈશુ મારી સાથે છે, ઈશુ આ બાબતનું ધ્યાન રાખશે, કહ્યું છે ને? તે લજ્જિત થવા દેશે નહીં। શું તમે વિશ્વાસથી તે કહ્યું ન હતું? તે તમને કેવી રીતે ત્યાગી શકે? તમે લજ્જિત થવાના નથી। અને એટલું જ નહીં, દુષ્કાળના દિવસોમાં તમે સંતુષ્ટ થશો। શું દુષ્કાળ હોય ત્યારે તે ખતરનાક નથી? શ્રીલંકાની મુલાકાત લીધી હતી મેં, ત્યારે ત્યાં દુષ્કાળ થયો હતો। જ્યારે હું ત્યાં ગયો હતો, લોકો મુશ્કેલીમાં હતા। મેં મારી આંખોથી દુષ્કાળની જે અસર હતી તે જોઈ હતી। આપણે એક જ દિવસમાં 3 વખત ખાઈએ છીએ, આ એશિયનોની એક આદત છે। પરંતુ ત્યાંના જે લોકો છે તે એવી એક પરિસ્થિતિમાં હતા કે જ્યાં તેઓ દિવસમાં કેવળ 2 વાર જ ખાઈ શકતા હતા। તેઓ એક ભોજન ભૂલી ગયા હતા। દુષ્કાળની એક અસર, તેઓ એવી સ્થિતિમાં આવી ગયા હતા જ્યાં તેમને જે મળે છે તે ખાવું પડતું હતું। પણ જુઓ, દુષ્કાળના સમયમાં પણ પેટ ભરીને ખાવામાં મદદ કરનાર એવા એક પ્રભુ પણ છે। શું તે શક્ય છે? જો તમે આમ પૂછો તો દુષ્કાળનો સમય, વરસાદ ન હોય, શુષ્કતા અને અછત હોય, તે સમય દરમિયાન ઈસાકના ખેતરમાં તે વાવણી કરે છે, 100 ગણો પાક લણે છે। દુષ્કાળના સમયમાં તેના આશીર્વાદ મળે છે। એલિયાના કિસ્સાનો વિચાર કરો, 3.5 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો હતો। બધી જગ્યાએ મુશ્કેલી હતી। પીવા માટે યોગ્ય પાણી ન હતું, ખોરાક ન હતો, મહેલની અંદર જ શુષ્કતા હતી, રાજાના મહેલની અંદર। પણ જુઓ, એલિયા એક વિધવાના ઘરમાં રહેતો હતો, ત્યાં દુષ્કાળ ન હતો, ત્યાં લોટ પણ હતો અને તેલ પણ સમૃદ્ધપણે વધી રહ્યું હતું। તેઓ પેટ ભરીને ખાતા હતા અને દુષ્કાળ દરમિયાન ખુશ હતા। દુષ્કાળ છે તેથી એક જ ટુકડો રોટલીનો ખાવો, તમારું જે ભોજન છે તેનો સંકોચો, એવું નથી, બધું સંતુષ્ટતાથી મળ્યું। દુષ્કાળ દરમિયાન પણ સંતોષથી આશીર્વાદ આપનાર પ્રભુ છે। તમારા જીવનમાં પણ આજે દુષ્કાળ હશે, આવકમાં આર્થિક રીતે એક દુષ્કાળ, વસ્તુઓમાં એક દુષ્કાળ, તમારા પરિવારની સ્થિતિ કદાચ આવી જ હશે,
તમારી આસપાસ પણ આવું જ હશે, દેશમાં પણ આવું જ હશે. પ્રભુ કહે છે દુનિયા માટે દુકાળનો સમય આવે ત્યારે તમે પેટ ભરીને ખાશો, તમે તૃપ્ત થશો અને તમે ખુશ થશો. જે દુકાળના સમયમાં પણ આશીર્વાદ આપે, હું એવો પ્રભુ છું, આમ પ્રભુ કહે છે. તેથી તમારી આસપાસ શું થઈ રહ્યું છે તે જોઈને નિરાશ થશો નહીં. શું તે આપણને અસર કરશે, શું થશે આમ વિચારો છો? જો આખી દુનિયા પ્રભાવિત થાય, તમે પ્રભાવિત થશો નહીં. કારણ કે જે પ્રભુ તમારી સાથે છે તે મહાન છે, શક્તિશાળી છે, આશીર્વાદ આપે છે. તેથી તમે વિશ્વાસથી કહો કે તે લજ્જિત થવા દેશે નહીં, મને અસર થશે નહીં. મારા ઈશુ, તમે મારી સાથે છો, તે બદલ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. તેમની સ્તુતિ કરી જુઓ, તમે આજે પરિસ્થિતિ બદલાતી જોશો. તેથી કહેશો, હે ઈશુ, હું લજ્જિત થવાનો નથી, કારણ કે હું તમારામાં વિશ્વાસ કરું છું, તમે જ મારી સાથે છો. હે પ્રભુ, મને આ દુકાળો અસર કરશે નહીં કે નુકસાન કરશે નહીં. અમે પેટ ભરીને ખાઈશું અને તમારી સ્તુતિ કરશું. તમે અમને ખવડાવો છો, પહેરાવો છો, ચમત્કારિક પ્રભુ છો. તમે સાથે હોવ તે પૂરતું છે. તમે આ દુકાળ દરમિયાન અમને સમૃદ્ધિ, ભલાઈ, આશીર્વાદ આપી રહ્યા છો. સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં. આમીન, આમીન.